કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયાર અને વ્યક્તિગત મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. કાર્યક્રમમાં મેરીએ જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર આઈઆઈટી, આઈઆઈએમ સુધી મર્યાદિત નથી, પરંતુ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ઓક્સફર્ડ જેવી વિશ્વની ટોપ 150 યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે, તે પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં. મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થી આવે છે, એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે, બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ હોય, ટકા ઓછા હોય, પૈસા ઓછા હોય, માર્કેટમાં ખોટી સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મૂંઝાઈ જાય. અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટોર છીએ જેમની પાસે પરફેક્ટ પ્રોફાઇલ નથી, તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશિપ અપાવીએ છીએ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયારી અને વ્યક્તિગત મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમો 21 નવેમ્બરે વડોદરા, 23 નવેમ્બરે અમદાવાદ, 28 નવેમ્બરે રાજકોટ ખાતે છે. સુરતનો આ કાર્યક્રમ પીપલોદ ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું. Mary Hivale and director at Global Alliance and a career coach. કઈ રીતના ગ્લોબલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, કઈ રીતના વિદેશ એમને મોકલવામાં આવે છે? So usually વિદેશ જવું એક ટ્રેન્ડ બની ગયો છે, પણ ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો ડિઝર્વ કરે છે એક સારી યુનિવર્સિટી, એક ટોપ યુનિવર્સિટી, વર્લ્ડની ટોપ 150 યુનિવર્સિટીઝમાં એડમિશન્સ મેળવવાનું, પણ ઘણીવાર એ લોકો સુપર કન્ફ્યુઝડ હોય છે, એ લોકોને માહિતી, ઇન્ફોર્મેશન્સ બરાબર નથી હોતી, એમને એવું ફીલ થાય છે કે મારા પર્સન્ટેજ સારા નથી, હું નહીં જઈ શકું, કે અંડર કોન્ફિડન્ટ થઈ જાય છે કે અમે જઈ શકીશું કે નહીં, કાં તો એમને એવું કન્ફ્યુઝન હોય છે કે આ બહુ જ મોંઘું હશે, મારાથી પહોંચી નહીં વળે. સો આ બધા મિથ્સને બર્સ્ટ કરવા માટે અમારી પાસે 18 વર્ષથી એક્સપિરિયન્સ છે. અમે લોકો વર્લ્ડની ટોપ 150 યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ્સને પ્લેસ કરીએ છીએ અને આ વર્ષે અમે આ ડ્રાઈવ રન કર્યો છે વેર ઇન વિધિન ગુજરાત પેરામીટર વી આર કમિંગ ટુ ઈચ સિટીઝ ટુ ગાઈડ ધ સ્ટુડન્ટ્સ ટુ રાઇટ પાથ ફોર વર્લ્ડ્સ ટોપ 150 યુનિવર્સિટીઝ એડમિશન્સ, ગાઈડન્સ ફોર એપ્લિકેશન પ્રોસેસ અને સ્કોલરશિપ્સ એપ્લિકેશન એઝ વેલ. સો જે સ્ટુડન્ટ્સ જે ડિઝર્વ કરે છે ટુ ગેટ થ્રુ ધી એડમિશન્સ, દે વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી કે એ લોકો અપ્લાય કેવી રીતે કરી શકે છે. અબવ ધીસ એ લોકોને સ્કોલરશિપ્સ કેવી રીતે મળી શકે છે, સો દેટ દે ગેટ સપોર્ટેડ ફ્રોમ ધેર પેરેન્ટ્સ ફાઇનાન્શિયલી એઝ વેલ. સો આ ડ્રાઈવ એના જ માટે છે અને આજનો અમારો પહેલો દિવસ છે ઇન સુરત. And we have got amazing response since morning and students ઘણા કેલિબર વાળા છે અને ઘણા ખરા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને માહિતી મળી છે અને એ લોકો હવે કોન્ફિડન્ટ છે કે એ લોકો ટોપ વર્લ્ડ 50 યુનિવર્સિટીઝમાં એડમિશન લઈ શકે એમ છે. અને કઈ રીતના જે વિદ્યાર્થીઓ છે બિઝનેસમેન બનવા માંગતા હોય તો એ લોકોને કઈ રીતના ગ્લોબલ દ્વારા એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે? So usually it is not about application process but it is holistic nurturing. એટલે એક એપ્લિકેશન કરવા માટે ખાલી એકેડેમિક ડોક્યુમેન્ટ્સ આપીએ, IELTS આપીએ અને તમારી પ્રોસેસ થઈ જાય એવું નથી હોતું. એક સ્ટુડન્ટને એક હેન્ડ હોલ્ડિંગ જોઈએ છે. 8મા ધોરણ પછીથી એક સ્ટુડન્ટને દરેક પાથમાં ક્યાં જવું, કેવી રીતે જવું, કઈ યુનિવર્સિટીમાં અપ્લાય કરવું પડશે, કયા વર્કશોપ્સ અટેન્ડ કરવા, કયા બુટ કેમ્પ્સ અટેન્ડ કરવા અને ઘણા બધા નાના નાના સમરશિપ્સ, ઇન્ટર્નશિપ્સ, રિસર્ચ પેપર્સ, પબ્લિકેશન્સ, સ્કોલરશિપ્સ, આ બધી વસ્તુઓ બહુ જ કોમ્પ્લિકેટેડ છે અને આને બ્રેક કરવી ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ અને એના જ માટે અમે લોકોએ આ ડ્રાઈવ રન કર્યું છે અને વી આર ગિવિંગ ઇન્ફોર્મેશન ઓફ ધ યુનિવર્સિટીઝ એન્ડ નોટ ઓનલી યુનિવર્સિટીઝ બટ ઓલ્સો ધ ડેસ્ટિનેશન્સ કે જે એમના માટે પરફેક્ટ હશે ટુ કેરી ફોરવર્ડ ધેર એજ્યુકેશન. અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને અહીંયા ગ્લોબલ દ્વારા મોકલવામાં આવ્યું છે? We have sent too many students, like 18 વર્ષ થયા. કાઉન્ટિંગ તો આપણે કરીશું તો બહુ બધા કાઉન્ટિંગ થઈ જશે બટ ઓફ કોર્સ દે આર નોટ લેસ દેન થાઉઝન્ડ્સ. કેટલા સપોર્ટ થયા છે? મોસ્ટલી કોઈ સ્ટુડન્ટ પાછું તો આવ્યું જ નથી. એવરીવન ઇઝ દેર and successfully established in the conditions and the countries they are there. There are the doctors, there are the engineers, there are the super businessmen અને ઘણા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો ઘણી સક્સેસફુલ કંપનીઝની અંદર સારી ડેઝિગ્નેશન ઉપર જોબ કરી રહ્યા છે. અત્યારના યુવાઓને શું સંદેશ આપી? એક જ સંદેશ છે કે તમે સુપર ફાસ્ટ જનરેશનથી બિલોંગ કરો છો, જેન ઝી,
સો ડેફિનેટલી જેટલા ફાસ્ટ તમે છો એટલું જ ફાસ્ટ તમારું થોટ પ્રોસેસ છે ને એટલું જ ફાસ્ટ તમારું થિંકિંગ શિફ્ટ થઈ જાય છે. સો કોઈ એક થીમને પકડી રાખો, કોઈ એક ફિલ્ડને પકડી રાખો, અને નથી સમજ પડતી તો અમે લોકો ડેફિનેટલી છે ટુ ગાઈડ યુ ફર્ધર. બટ જ્યાં તમે અટવાઓ છો, એક કન્ટ્રી, એક થીમ, એક સબ્જેક્ટ પકડી રાખો અને એને એક્સેલ કરવાનો ટ્રાય કરો. ટ્રસ્ટ મી, યુ આર અ જનરેશન વિચ લીડ્સ ટુ સક્સેસ. મારું નામ જૈનમ જોશી છે. મારું બેચલર્સ હમણાં પત્યું છે અને મારું જે ફ્યુચરનું પ્લાનિંગ હતું એ સ્ટડી અબ્રોડનું થઈ રહ્યું છે. કેમ કે આપણે જોવા જઈએ તો ઘણા બધા સ્ટુડન્ટ્સનો એક ધ્યેય હોય છે ઇન્ડિયાની અંદર કે આપણે આઈઆઈટી કે આઈઆઈએમમાં મળે. બટ આપણે ખબર છે કે ભારતના એજ્યુકેશન સિસ્ટમ અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે લિમિટેડ સીટ્સ હોય છે. તો તે રીતે જે પણ વિદ્યાર્થી સારું એજ્યુકેશન માટે વિચારતો હોય છે તો એના માટે એના પછી એક જ પ્રાયોરિટી વધતી હોય છે કે ફોરેન ભણવા જવું. પણ વિદ્યાર્થીઓના જીવનની અંદર સૌથી મોટી તકલીફ બે રીતે હોય છે, એક લેક ઓફ ઇન્ફોર્મેશન અને લેક ઓફ પ્રેઝન્ટેશન, જે આજના વિદ્યાર્થીઓને તકલીફ પડતી છે. અમારા જેવા જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ એમાં પડતી હતી કે એમને પોતાનું જે પોર્ટફોલિયો છે, પોતાની પ્રોફાઇલ છે, એ કરતાં ઘણી બધી એક્ટિવિટી હોય છે, પણ એને પ્રેઝન્ટ કઈ રીતે કરવી, એને આગળ કઈ રીતે રિસ્પોન્સિબલ બની અને એ પ્રેઝન્ટ કર્યા પછી એમને કેટલી કામ લાગે છે એનો એમને કોઈ પણ આઈડિયા હોતો નથી. તો આજે સુરતની અંદર જે ગ્લોબલ કોલાયન્સની બ્રાન્ચ છે એની અંદર જે મેરી મેમ કરીને જેમને અમારું કાઉન્સિલિંગ દીધું છે, તો તેમના દ્વારા અમારા ફ્યુચરને કઈ રીતે બેટર બનાવવું, કઈ રીતે ઇફેક્ટિવ બનાવવું, અને ખાલી એજ્યુકેશન વેથી નહીં પરંતુ ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે જેની સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરતા હોય છે. જેમ કે કોઈ ગેમ્સ થઈ ગઈ, કોઈ એમ્યુએન થઈ ગયા, કોઈ ડિપ્લોમસી લેવલ થઈ ગઈ, ડિબેટ થઈ ગયા. તો આ બધી વસ્તુને એક સાથે ભેગી કરીને એક કોન્સન્ટ્રેશન પોઈન્ટ બનાવીને અને આપણા એડમિનિસ્ટ્રેશનની અંદર, એજ્યુકેશનની અંદર અને ફ્યુચરમાં ભણવા માટે જેટલી બી જગ્યાએ ઉપયોગી થતી હોય તેના માટે ઉપયોગમાં કરવા માટેનું આ સેશન હતું, જેની અંદર મારા જેવા ઘણા પણ વિદ્યાર્થીઓને આજે કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે. અને હું આનાથી એટલો સેટિસ્ફાઈડ છું કે આજથી મને ખબર છે કે મારે કઈ રીતે મારો પોર્ટફોલિયો બનાવવાનો છે, મારી પ્રોફાઇલ કઈ રીતે તૈયાર કરવાની છે અને મારે કઈ જગ્યાએ મહેનત કરવાની છે જેનાથી હું મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકું છું. જે ગોપાલ છે, ગોપાલ દ્વારા કાઉન્સિલિંગ કઈ રીતના કરવામાં આવે છે, કઈ રીતના વિદ્યાર્થીઓનો મનોબળ વધે છે? જોવા જઈએ તો બેઝિક એક સિસ્ટમ હોય છે, દરેક જગ્યાની દરેક વસ્તુની એક સિસ્ટમેટિક વે હોય છે. તો સૌથી પહેલાં અમારી દરેક બેઝિક વસ્તુ અમારી એ લોકો નોટ ડાઉન કરે છે. અને સૌથી પહેલાં તો હું થેન્ક્સ કહેવા માંગીશ કે એમની જે ટીમ છે એ લોકોનું કોલિંગથી લઈને અમારે જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી અમને દરેક જગ્યાએ હેલ્પ કરી. પછી આપણે સેકન્ડરી વાત કરીએ તો વ્યવહારની, તો હોસ્પિટાલિટી જે જોવા જઈએ તો સ્ટુડન્ટ્સને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી. અને જે આટલા હાઈલી ક્વોલિફાઈડ મેરી મેમ છે જેમને મોર દેન 2000 સ્ટુડન્ટ્સને વર્લ્ડની 150 રેન્કિંગ્સ યુનિવર્સિટીમાં મોકલ્યા છે, તો તેમના દ્વારા અમને આ સેશન ટોટલી ફ્રી ગાઈડ થયું છે. તો આ તો વિદ્યાર્થીઓ માટે ચમત્કાર કહેવાય અને કદાચ ખાલી સુરતના વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક સોનાની તક કહેવાય જેને આપણે લઈ લેવી જોઈએ અને એને આગળ વધવું જોઈએ.